આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપણે સત્સંગ ચિંતામણી અંતર્ગત કથા વાર્તા સાંભળશું। માણસ પોતાની કમજોરી, શિથિલતા, વિલંબ, આળસ, અનીતિ, વ્યસન કે અન્ય દુર્ગુણોનો બચાવ કરવા માટે જે શબ્દોનો સહારો લે છે તે શબ્દ છે હેમાંશુ। પોતાની નબળાઈઓનો બચાવ કરવો એ માનવીની સૌથી મોટી નબળાઈ છે। દુર્ગુણો કે દુર્વૃત્તિને ગંભીરતાથી વિચારી એમાંથી નિવૃત્ત થવાને બદલે અને હળવાશથી જોવામાં પ્રવૃત્ત રહેવું એ જ મનની અવળચંડાઈ છે। પાપને પંપાળવાની વૃત્તિ માણસને પતનની ઊંડી ખીણમાં ધકેલી દે છે। માત્ર 3 અક્ષરનો આ પ્રશ્ન માણસોને પતનને આરે લઈ જવા માટે પૂરતો છે। રાત્રે વહેલા સૂવું જોઈએ એને બદલે રાતના 2 વાગ્યા સુધી ગપ્પા મારતા રહ્યા કે ટીવી જોતા રહ્યા। હેમાંશુ વહેલા ઉઠી ભજન કરવું જોઈએ એને બદલે 9 વાગ્યા સુધી આળોટતા રહ્યા। હેમાંશુ 4 રોટલી રોજ ખાતા કોક દી 8 ખવાઈ ગઈ તો હેમાંશુ વ્યસન ખરાબ છે એનાથી બચવું જોઈએ, પણ મિત્રોની મહેફિલમાં થોડોક દારૂ પીવાઈ ગયો તો હેમાંશુ એકાદ દિવસ જુગાર રમ્યા તો હેમાંશુ એકાદશીને દિવસે રોટલો ખવાઈ ગયો તો હેમાંશુ કોઈ પણ કાર્યક્રમમાં સમયસર ન પહોંચાયું તો હેમાંશુ હું તમારે ત્યાં રાત્રે 8-9 વાગે આવીશ એમ આપણે કોઈને કહી દઈએ, કેમ જાણે 8 ને 9 વચ્ચે ખાસ ફરક જ ન હોય। કોઈ એક માણસ કલાક સુધી અદબ વાળીને શું આપની રાહ જોતો બેસી રહે, માટે ખાસ કામ વગર કોઈને ત્યાં કલાકો સુધી બેસી રહીએ ને આપણને થાય કે હેમાંશુ સામા માણસને ત્રાસ થાય તેની આપણને કલ્પનાય હોતી નથી। સાધુતા અને સાદાઈને છૂટાછેડા થઈ જાય તોય આપણે કહીએ કે હેમાંશુ ભગવાનના ભક્ત કે સંતનું ઘસાતું બોલવાની ટેવ જ પડી ગઈ તોય કહેશે હેમાંશુ, ત્યારે એમ કહેવાનું મન થઈ જાય કે તો પછી તારામાં શું। આમ હેમાંશુ એ શબ્દ માંગ રહેલી બેપરવાહી જીવનને બહુ મોટું નુકસાન કરે છે। 3 ઇંચની કેળાની છાલ જેમ 6 ફૂટના માણસને પગ લપસાવીને પાડી નાખવા સમર્થ છે, તેમ 3 અક્ષરનો આ પ્રશ્ન હેમાંશુ ગમે તેવા મોટા માણસનું પતન સર્જવા સમર્થ છે। આત્મશ્લાઘાની શરમ માણસને આપ વડાઈના દોષથી બચાવે છે, માટે કાળા બજાર, દાણચોરી, ભ્રષ્ટાચારની વેપારીને શરમ લાગવી જોઈએ। લાંચ રૂશ્વતની અમલદારને, શોષણની નેતાને, ભેળસેળની દુકાનદારને, ચોરીની ચોરને શરમ આવવી જોઈએ। વગર સાધનાએ સિદ્ધિ મેળવવા કોઈ ગુરુને ખંભે ચડી બેસવાની, શિષ્યોને અને આવા અંધાનુયાયીઓના ભગવાન બની જવાની ગુરુઓને શરમ આવવી જોઈએ। નિર્લજ્જ થવાની સ્ત્રીને અને બળાત્કારી થવાની પુરુષને શરમ લાગવી જોઈએ। મર્યાદા જ માણસને મહાન બનાવે છે। કુકર્મોની જેને શરમ તે જીવનમાં પામે પરમ શરમ એ તો શીલનું રક્ષા કવચ છે। શરમ સમાજને સૌંદર્ય બક્ષે છે। સજા કરતાંય માણસની પોતાની શરમ એને કુકર્મોથી બચાવીને નીતિમાન બનવા પ્રેરે છે। માનવ દેહ મળ્યા પછી પશુ જેવું જીવન જીવવાની માણસને શરમ આવવી જોઈએ। લજ્જા એ સ્ત્રીનું આભૂષણ છે, એનો અર્થ એવો નથી કે પુરુષોએ નિર્લજ્જપણે જીવવું જોઈએ। આ બધી બાબતોમાં લપસી પડીએ
ને એમાં શું કરીને ઊભા રહીએ, એથી બીજી હાસ્યાસ્પદ બાબત કઈ હોઈ શકે? ભોગને મર્યાદામાં બાંધે, તપને ભક્તિથી શણગારે, કામને કર્મયોગથી સજાવે, અને તૃષ્ણાને સંયમથી શાંત કરે, એ જ સાચો મહામાનવ. નેતાઓનું આચરણ સમાજ માટે પથદર્શક હોવું જોઈએ. સત્તાધીશોએ ખુશામતખોરોથી બચતા રહેવું જોઈએ. ઋણ, પાપ, શત્રુ, રોગ, કુસંગ, ભૂલ, ગંદકી, આ બધાને સાધારણ ક્યારેય ગણવા નહીં. તેને જો રોકવામાં ન આવે તો એ ક્યાંય આગળ વધી જાય છે. ઋણ દેવું તેને નાનું સમજવું નહીં. એમાં શું એમ કહીને ઊભા રહીએ, પછી ચક્રવર્તી વ્યાજ ભરવું કેટલું કઠણ પડે. પાપ પણ એવું જ છે. પુણ્યને સદ્ગુણના સરવાળા થાય ત્યારે પાપના તો સીધા ગુણાકાર જ થાય છે. જેમ એક પાપને છુપાવવા કેટલા બીજા પાપોની વાડે કરવી પડે છે. શત્રુ ક્યારેય નાનો સમજવો નહીં. તે આપણને ક્યારે થાપ ખવડાવી દે તે કહી શકાય નહીં. રોગ ભલે નાનો હોય પણ માત્ર શરદી જ હોય, પણ કાળજી લેવામાં ન આવે તો શરદી માંગથી દમ થઈ જાય, પછી હટાવવો કઠણ. એમ ભૂલને પણ નાની માનવી નહીં. ભૂલનો ખ્યાલ આવે કે તરત જ તે સુધારી લેવી જોઈએ, નહીં તો અંતે એક માંગથી અનેક થાય, ને પછી તેને આગળ વધતી રોકી શકાય નહીં. માટે જો રોજે રોજની સફાઈ ન થાય તો ગંદકીના ઉકરડા થઈ જતા વારશી. કુસંગ પણ ક્યારેય નાનો સમજવો નહીં. કુસંગમાં ગાફલાઈ રાખીએ તો તેની પાયમાલી બહુ મોટી ને ખતરનાક છે. આ બધામાં એમાં શું અને તે થવા માંડે તો પતનની ખીણમાં લપસી જતા વારશી. પછી તેમાંથી પાછું વળવું મુશ્કેલ થાય. માટે સજાગને સજા નહીં, ને ગાફલ તો જરૂર લૂંટાઈ જાય. એમાં શું એ ગાફલાઈની ચિનગારી સમગ્ર જીવનને સ્વાહા કરી નાખે છે. આમ આપણે સારું જીવન જીવવા માટેની કેટલીક બાબતો જાણી. તેની સાથે અત્યારની કથાને વિરામ. હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.